લીંબુની ચટણી આથો લાવ્યા વગર ખૂબ જ ઓછા સમયમાં અને લાંબો સમય સુધી ટકી રહે તેવી એકદમ આ ઘટ્ટ ચટણી બનાવવા માટે જોઈશે 250 ગ્રામ પાતળી છાલવાળા અને રસવાળા લીંબુ ઊભા સમારી લેવા, સફેદ ભાગ દૂર કરો અને જે ઠળિયા છે તે દૂર કરી લેવા. લીંબુના બારીક ટુકડા કરી મિક્સર જારમાં પાણી વગર પેસ્ટ બનાવી દો. લીંબુની આ પેસ્ટને એક બાઉલમાં લો. તેમાં એક મોટો બાઉલ બારીક સમારેલો ગોળ ઉમેરી દો. લીંબુની પેસ્ટ ગોળ બરોબર પહેલાં મિક્સ કરી દો, પછી જ ગેસ ચાલુ કરવો. ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે ગરમ થવા દેવાનું છે. વધારે ગરમ થવા દઈશું તો પાયો થઈ જશે, માટે ખૂબ જ ધીમો તાપ રાખવો. એક લીંબુ નીચોવી દેવું. તે ગોળને ઓગાળવા માટે જ મદદ કરશે, કારણ કે આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો. ગોળ ઓગળી જાય એટલે તરત જ ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઈ ગયા પછી તેમાં તજ અને લવિંગ ઉમેરો. 1 ટીસ્પૂન વરિયાળી પાવડર, 1 ટેબલસ્પૂન અથાણાનો તૈયાર મસાલો ઉમેરી બરોબર મિક્સ કરી લો અને ટેસ્ટ કરો કે ઉપરથી વધારાનું મીઠું કે લાલ મરચું પાવડર ઉમેરવું છે કે નહીં. મારે 1 ટીસ્પૂન મીઠાનો ઉપયોગ કરવો પડ્યો છે. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરો. લાલ મરચું પણ મારે ઉમેરવું પડ્યું છે, માટે મેં ઉચ્ચ ગુણવત્તાવાળું અને કોઈપણ જાતના આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કર્યા વગર બનાવેલ બ્રિજેસ બ્રાન્ડ લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેર્યું છે. બધા જ મસાલા ચટણી સાથે મિક્સ કરી દો. તૈયાર છે આપણી લીંબુની ચટણી. ગળ્યો, તીખો, ખાટો બધો જ સ્વાદ અંદર આવી ગયો છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકદમ ઘટ્ટ ચટણી બની છે. કાચની બરણીમાં તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. રોજિંદા ભોજનમાં તો ખૂબ જ સરસ લાગશે જ, પણ થેપલા સાથે પણ એટલી જ આ ચટણી સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ બનાવી તમારો અનુભવ મારી સાથે શેર કરજો.